અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશની ચર્ચા સમગ્ર વિશ્વમાં છે અને આ એક એવી ઘટના છે જે ભારતના ઇતિહાસમાં ક્યારેય આવી ઘટના જોવા નથી મળી. અને આમ તો કહું તો વિશ્વના ઇતિહાસમાં ક્યારેય એવું બન્યું જ નથી કે પ્લેન ટેક ઓફ થયું હોય ને ત્યારબાદ ટેક ઓફના અમુક મીટર્સમાં જ અથવા તો અમુક મિનિટોમાં ક્રેશ થઈ ગયું હોય. તમે રનવે પર પ્લેન ક્રેશ થતા, હવામાં પ્લેન ક્રેશ થતા, દરિયામાં પ્લેનના ઇમરજન્સી લેન્ડિંગ અથવા તો ક્રેશ થતાં સાંભળ્યું હશે, પરંતુ અમદાવાદમાં થયેલી ઘટના વિશ્વના ઇતિહાસમાં પહેલી વખત ઘટેલી ઘટના છે અને આપણે સૌ પ્રાર્થના કરીએ કે આ પહેલી ને છેલ્લી ઘટના હોય. પરંતુ સવાલ એ છે કે આ એક્સિડન્ટ, આ ટ્રેજેડી, આ ક્રેશ થયું કેવી રીતે? બ્લેક બોક્સ મળી ગયું છે અને આ બ્લેક બોક્સથી હવે ખબર પડશે કે ક્યાં શું ખામી રહી ગઈ. ખામીની ઘણી બધી થિયરીની ચર્ચા થઈ, ઘણા બધા એક્સપર્ટે ઘણી બધી વાત કરી છે, પરંતુ આ એક બ્લેક બોક્સ એવું છે જે તમામ રાઝ ખોલી નાખશે. હવે સવાલ એ છે કે બ્લેક બોક્સ છે શું? બીજો સવાલ એ છે કે બ્લેક બોક્સ કેવી રીતે તપાસ કરે છે કે ક્યાં શું ખામી રહી ગઈ? અને ત્રીજું કે બ્લેક બોક્સથી એ ખબર પડતા કે આ ક્રેશ કોના કારણે થયું અથવા તો શેના કારણે થયું, એમાં કેટલા દિવસ લાગે છે? આ ત્રણેય સવાલોના જવાબ આજના વિડીયોમાં હું આપને સમજાવવાનો પ્રયાસ કરીશ. સૌથી પહેલાં હું એક આ મોનિટરની આગળ એટલા માટે બેઠો છું કે જેથી કરીને આપને સમજાવી શકું કે બ્લેક બોક્સ શું છે. ફટાફટ સમજાવી દઉં. મને વિશ્વાસ છે કે તમને ખ્યાલ જ હશે, પરંતુ તેમ છતાં કેટલીક એવી બાબતો છે જે કદાચ તમને ન ખબર હોય. તો સૌથી પહેલાં આપ જો કે બ્લેક બોક્સ શું છે. બ્લેક બોક્સ કોઈ એક ડિવાઇસ નથી. બ્લેક બોક્સ બે ડિવાઇસ મળીને એક બ્લેક બોક્સ થાય છે. એમાં એક હોય છે ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને એક હોય છે કોકપિટ વોઇસ રેકોર્ડર. હવે આ ફ્લાઇટ ડેટા રેકોર્ડર એટલે શું? તો ફ્લાઇટમાં જે કંઈ પણ ગતિવિધિઓ ચાલે છે, ઘણા બધા પેરામીટર્સને રેકોર્ડ કરે છે આ ફ્લાઇટ ડેટા રેકોર્ડર. એમાં 90થી 100 પેરામીટર હોય છે. હું તમને દાખલા તરીકે કહી દઉં કે પ્લેનની હાઇટ શું હતી, પ્લેનની થ્રશ શું હતો, એટલે કે એ કેટલું એન્જિન જોર કરી રહ્યું હતું, કેટલી સ્પીડમાં ઉડી રહ્યું હતું. આવા 100 જેટલા પેરામીટર્સ છે જેનું એક સેકન્ડમાં રેકોર્ડ થાય છે. એ છે ફ્લાઇટ ડેટા રેકોર્ડર. બીજું જે છે એ છે કોકપિટ વોઇસ રેકોર્ડર. હવે કોકપિટ, જ્યાં પાયલટ બેસે છે ત્યાં એક રેકોર્ડર છે જેને કોકપિટ વોઇસ રેકોર્ડર કહેવાય છે. એટલે સ્ટેશન સાથે એમની શું ચર્ચાઓ થઈ, શું કમાન્ડ મળ્યા, સાથોસાથ એમના સ્ટાફ સાથે, એટલે કે એરક્રાફ્ટના, એરપ્લેનના સ્ટાફ સાથે પાયલટે શું ચર્ચા કરી, શું કમાન્ડ આપ્યા, એ તમામ વાતો જે કોકપિટમાં થઈ અથવા તો જે ફ્રીક્વન્સી સાથે જે કમાન્ડ આપવામાં આવ્યા, એ બધું જ કોકપિટમાં રેકોર્ડ થાય છે. આ બે ડિવાઇસ મળીને બને છે બ્લેક બોક્સ. હવે આ બ્લેક બોક્સ ખાસ શું કામ છે? તમને સવાલ થતો હશે કે આ બ્લેક બોક્સ એવું તો શું છે આ બ્લેક બોક્સમાં કે એનાથી જ ખબર પડી જાય? કેટલીક ખાસિયતો છે. સવાલ ઘણાને એ પણ થાય કે આટલી તીવ્ર ઘટનામાં બ્લેક બોક્સ કેવી રીતે બચી શકે? તો એની ખાસિયતોમાંથી કેટલીક હું આપને કહું તો આ 1100 ડિગ્રી તાપમાનમાં પણ 30 મિનિટ સુધી બચી શકે છે. એટલે શા માટે બચી શકે છે? કારણ કે એની બનાવટ એવી રીતના છે. એટલે કે 1100 ડિગ્રી જેટલું તાપમાન હોય તો પણ 30 મિનિટ સુધી, જો 1100નું 1100 ડિગ્રી તાપમાન રહે તો પણ આ બ્લેક બોક્સને કશું થતું નથી. માઇનસ ડિગ્રીની વાત કરીએ એટલે કે ઓછા ન્યૂનતમ ડિગ્રી 260 ડિગ્રી જેટલું હોય તો પણ એ 10 કલાક સહન કરી શકે છે. 2300 કિલોનું દબાણ 5 મિનિટ માટે સહન કરી શકે છે. 2300 કિલોનું દબાણ એટલે એને સીધી ભાષામાં એમ સમજો કે કોઈ ગાડી ફૂલ સ્પીડે આવી રહી છે અને નજીકમાં આવીને રોકાઈ જઈને જે દબાણ ક્રિએટ થાય એ 2300 કિલો જેટલું હોય, એનું વજન એટલું હોય તો પણ એ સહન કરી શકે છે. તેલ કે પેટ્રોલમાં ઘણીવાર એવી સ્થિતિ થાય કે એવી જગ્યાએ ક્રેશ થઈ જાય જ્યાં ઓઇલ હોય, તેલ હોય અથવા તો એવી કોઈ સ્થિતિ થાય તો એમાં પણ 24 કલાક આ બ્લેક બોક્સને કશું થતું નથી. પાણીની જ્યાં સુધી વાત છે તો પાણીમાં તો એ ખૂબ લાંબા સમય સુધી, કેટલાક લોકો એવું કહે છે કે 2 વર્ષ સુધી એને કશું જ થતું નથી, અંદરની સિસ્ટમને કશું જ થતું નથી. તો આ મૂળ વાત છે બ્લેક બોક્સની. પાણીમાં તો આપ સમજો કે આ બ્લેક બોક્સની બનાવટ ખૂબ મજબૂતાઈથી હોય છે. એટલે કે પહેલાં ઉપર ટાઇટેનિયમ હોય છે, એની બાદ સ્ટીલની એક પરત હોય છે, પછી રેતની એક સોફ્ટ રેતની એક પરત હોય છે અને ત્યારબાદ વધુ એક, એટલે કે 4 લેયરથી આ બ્લેક બોક્સ બનેલું છે અને એટલા માટે જ એને સેફ માનવામાં આવે છે. જ્યાં સુધી પાણીનો સવાલ છે તો સોલ્ટી વોટર એટલે કે મીઠાશવાળું પાણી, ખારું પાણી બ્લેક બોક્સને હતું. તો અંદર એક બીકન નામની વસ્તુ હોય છે જે એક રેડિયો, જે એક ફ્રીક્વન્સીથી એક અવાજ જનરેટ કરે છે. એ અવાજ
તમે ને હું નરાખાને આપણે સાંભળી નથી શકતા, એની માટેના અલગ ડિવાઇસ હોય છે. નહીં તો ઘણાને એ પણ સવાલ થાય કે જો એવો અવાજ આવે છે તો અમદાવાદ ક્રેશમાં 28 કલાક કેમ થયા? પરંતુ એ ખારાશવાળા પાણીને અડ્યા બાદ જ એ ફ્રીક્વન્સી ક્રિએટ થાય છે, અવાજ બીકન જે છે એ અવાજ ક્રિએટ કરે છે. હવે મૂળ સવાલ એ છે કે આ બ્લેક બોક્સ તો મળી ગયું, હવે તપાસમાં શું થશે આગળ? અને ત્રીજો એક સવાલ જેનો હું જવાબ આપીશ કે કેટલા દિવસ લાગે છે. પહેલાં બીજા સવાલનો જવાબ મેળવવાનો પ્રયાસ કરીએ કે શું મળશે. જો ઘણી બધી થિયરી આ ક્રેશની ચાલી રહી છે, ઘણી બધી થિયરીમાં 4-5 થિયરી છે, એનો પણ વિડીયો આપને ટૂંક જ સમયમાં અમારી ચેનલ પર જોવા મળશે. જે થિયરી ચાલી રહી છે, કારણો ચાલી રહ્યા છે, એનો તપાસ એ થશે કે જે કારણો ચાલી રહ્યા છે એમાંથી કયું કારણ છે. જો બ્લેક બોક્સમાં જે વસ્તુ રેકોર્ડ થાય છે, ખાસ હું આપને કહું કે જે આપને પહેલાં કીધું કે ફ્લાઇટ ડેટા રેકોર્ડર, એમાં જે રેકોર્ડ થાય છે એ એક સેકન્ડનું મલ્ટિપલ વખત, અનેક વખત રેકોર્ડ થયેલું હોય છે. એનું એક માપદંડ છે જેનું સ્ટડી આ એક્સપર્ટ કરશે અને એની ઉપરથી અંદાજ કાઢવાનો પ્રયાસ કરશે કે હકીકતમાં એન્જિનમાં ખામી હતી, લેન્ડિંગ ગિયરમાં ખામી હતી, ફ્યુલમાં કોઈ ખામી હતી, બ્લોકેજ હતું કે પછી દૂષિતવાળું ફ્યુલ હતું. આવી ઘણી બધી ચર્ચાઓ છે. એના કારણે થયું એ બધી જ તપાસ બ્લેક બોક્સથી થઈ જશે. અંતિમ સવાલ જે આપના મનમાં છે કે હવે બ્લેક બોક્સ મળી ગયું સાહેબ, પરંતુ આ બ્લેક બોક્સથી ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સામાન્ય રીતે ભૂતકાળની કેટલીક ઘટનાઓનું સ્ટડી કર્યા બાદ એટલો અંદાજ આવે છે કે બ્લેક બોક્સનું સ્ટડી કરતાં અને બ્લેક બોક્સ ઉપરથી એક ફાઇનલ રિપોર્ટ બનતા 10થી 15 દિવસનો સમય લાગે છે. એવું નથી હોતું કે બ્લેક બોક્સ મળ્યું, કાલને કાલ રિપોર્ટ આવી ગયું, કાલને કાલ કારણ આવી ગયું. હા, એવું બિલકુલ શક્ય છે કે બ્લેક બોક્સ મળ્યા બાદ કેટલાક સંકેતથી એક્સપર્ટ્સને ખ્યાલ આવી જાય છે, જે તપાસ કરે છે એમને ખ્યાલ આવી જાય છે કે આ જ ખામી છે. શક્ય છે કે એ કારણ પહેલાં પબ્લિકની વચમાં આવી જાય, પરંતુ ફાઇનલ રિપોર્ટ, આખો એક રિપોર્ટ કે પ્લેનમાં ક્યાં ક્યાં શું ખામી હતી, કયા કમાન્ડ્સ આપવામાં આવ્યા, મે ડે કોલ આપવામાં આવ્યો ત્યારે શું સ્થિતિ હતી, એની પહેલાં શું સ્થિતિ હતી, ટેક ઓફ વખતે સ્પીડ શું હતી, આ બધી જ વાતોનું જે વિશ્લેષણ છે એને આવતા 10થી 15 દિવસ જેટલો સમય લાગે છે. બ્લેક બોક્સ એ ક્રેશમાં માહિતીઓનો એક એવો પિટારો છે જે ખુલ્યા બાદ બધા જ, એટલે કે A to Z સવાલોના જવાબ જેમાં હોય એ છે બ્લેક બોક્સ. અને આજ સુધી તમને નવાઈ લાગશે કે જ્યારથી આ બ્લેક બોક્સનો એરક્રાફ્ટમાં ઉપયોગ થયો ત્યારથી લઈને આજ સુધી, લગભગ 1950 આજુબાજુથી કે 60 આજુબાજુથી બ્લેક બોક્સનો ઉપયોગ થયો, મને એક્ઝેક્ટ ખબર નથી. પરંતુ જ્યારથી ઇન્વેન્ટ થયું, જ્યારથી બ્લેક બોક્સનો ઉપયોગ થયો ત્યારથી લઈને આજ સુધી એક પણ ઘટનામાં બ્લેક બોક્સને નુકસાન નથી પહોંચ્યું. એટલામાં સમજી જાઓ કે બ્લેક બોક્સ કેટલું સુરક્ષિત છે. એવું કહેવાય છે કે બ્લેક બોક્સને 48 કલાક સુધીમાં જો શોધી લેવામાં આવે તો તમામ ડેટા એમાં સુરક્ષિત હોય છે, કારણ કે બ્લેક બોક્સ 48 કલાક સુધી એ ડેટાને સ્ટોર રાખે છે એવું કહેવાય છે. પરંતુ હવે બ્લેક બોક્સ મળી ગયું છે. જે જીવ ગયા છે 260થી વધુના, એને ભગવાન એમની આત્માને શાંતિ અર્પે, પરંતુ એમાં આપણે કે કોઈ કશું જ નથી કરી શકવાના. પરંતુ એ જાણવું ખૂબ જરૂરી છે કે નિર્દોષ લોકોના જે એક્સિડન્ટના કારણે, જે ટ્રેજેડીના કારણે જીવ ગયા છે એની પાછળનું કારણ શું છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ હતી, એર ઇન્ડિયાની ફ્લાઇટ પર અસંખ્ય વખત સવાલો ઉઠ્યા છે, અસંખ્ય વખત લોકોએ વિડીયોઝ બનાવ્યા છે, ટ્વીટ કર્યા છે, કેટલુંય કર્યું છે. ત્યારે હવે ખૂબ જાણવું જરૂરી છે કે આમાં વાંક કોનો હતો. ઘણી બધી કોન્સ્પિરસીઝની ચર્ચા ચાલે છે. હું માનું છું કે આપણે સૌએ એ કોન્સ્પિરસીમાં કે આમણે કરી નાખ્યું, પાકિસ્તાને કર્યું, ને ઘણી બધી વાતો ચાલે છે કે આ વિડીયો પાકિસ્તાને બનાવ્યો. એ વિડીયો બનાવનાર એક 12મા ધોરણમાં ભણતો યુવાન જે છે, જેની પૂછતાછ માટે આજે પોલીસ પણ એમને લઈ ગઈ, એના મોબાઈલમાંથી એક સહજ ભાવે એમણે પ્લેન જોવાની કુતૂહલતામાં વિડીયો બનાવ્યો અને પોલીસ પૂછપરછ કરી રહી છે ને એ પણ એમનું કામ કરી રહ્યા છે. કહેવાનો ભાવાર્થ એ છે કોન્સ્પિરસીની વાતો પર ન જઈએ. આપણે બસ જે પણ પરિવારોએ સ્વજનો ગુમાવ્યા છે એમની માટે પ્રાર્થના કરીએ, ઈશ્વરને પ્રાર્થના કરીએ કે બીજી વખત ગુજરાત, દેશ અને આ વિશ્વ આવી ગોઝારી ઘટનાનો સાક્ષી ન બને. તમારો શું વિચાર છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક વિડીયો સાથે. ત્યાં સુધી ધ્યાન રાખો. નમસ્કાર.